દરેક માતાપિતાનું એક જ સપનું હોય છે કે એમનું બાળક હંમેશા સુરક્ષિત રહે, દરેક મુશ્કેલીથી બચેલું રહે. અને આ જ ઈચ્છા, આ જ સપનું એક ખાસ પાસપોર્ટનો પાયો નાખે છે. એવો પાસપોર્ટ જે બાળકના સ્વાસ્થ્ય ભવિષ્યની ગેરંટી આપે છે. તો ચાલો આજે આ પાસપોર્ટ વિશે થોડું ઊંડાણથી જાણીએ. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતો જ રહે છે, ખરું ને? રોજબરોજની દેખભાળ તો આપણે કરીએ જ છીએ, પણ એનાથી આગળ શું? બસ આ જ સવાલથી આપણી આજની સફર શરૂ થાય છે. આવા જ એક વિચારમાં હતા રવિભાઈ, એક ચિંતિત પિતા, જે વિચારતા હતા કે પોતાના બાળકની સામાન્ય દેખભાળ તો બરાબર છે, પણ બીમારીઓથી બચાવવા માટે બીજું શું કરી શકાય? અને એમની આ મૂંઝવણ લગભગ દરેક માતાપિતાની છે. અને જ્યારે રવિભાઈ ડૉક્ટર મનીષ સનારિયાને મળ્યા ત્યારે એમને એકદમ સચોટ જવાબ મળ્યો. ડૉક્ટરે કહ્યું કે રસીકરણનો ચાર્ટ એ ફક્ત કાગળનો ટુકડો નથી, એ તો બાળકના સુરક્ષિત ભવિષ્યનો પાસપોર્ટ છે. કેમ? કારણ કે જેમ પાસપોર્ટ આપણને દુનિયામાં સુરક્ષિત રીતે ફરવાની પરવાનગી આપે છે, એ જ રીતે આ રસીઓ બાળકને બીમારીઓની દુનિયામાં સુરક્ષિત રાખે છે. તો સવાલ એ છે કે આ શક્તિશાળી પાસપોર્ટ બને છે કેવી રીતે? વેલ, એના બે મુખ્ય ભાગ છે, જે એકબીજા સાથે મળીને એક અદૃશ્ય સુરક્ષા કવચ બનાવે છે. ચાલો આ કવચની રચનાને સમજીએ. અહીં જુઓ, આ કેટલું સરસ રીતે સમજાવ્યું છે. સરકારી રસી જે છે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે, જે મોટાભાગની સામાન્ય બીમારીઓ સામે પાયાનું રક્ષણ આપે છે. અને એની ઉપર પ્રાઇવેટ રસી એક વધારાના બખ્તર જેવું કામ કરે છે, જે અમુક બીજી ગંભીર બીમારીઓ સામે પણ સુરક્ષા પૂરી પાડે છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. પ્રાઇવેટ રસી એ સરકારી રસીનો વિકલ્પ બિલકુલ નથી. એ તો એક જરૂરી ઉમેરો છે. સરકારી રસીઓ પાયાનું રક્ષણ આપે છે, જ્યારે પ્રાઇવેટ રસીઓ એ સુરક્ષાના વર્તુળને હજી મોટું અને મજબૂત બનાવે છે, જેથી બાળકને સંપૂર્ણ સુરક્ષા મળી રહે. ઓકે, તો હવે આપણને ઢાલ અને બખ્તરનો કોન્સેપ્ટ તો સમજાઈ ગયો. તો ચાલો હવે આ પાસપોર્ટને ખોલીએ અને જોઈએ કે એની અંદર કયા કયા મહત્વના સ્ટેમ્પ લગાવવા જરૂરી છે. રવિભાઈની જેમ આપણને પણ એ જાણવાની ઉત્સુકતા છે. આ છે સુરક્ષાની રચના. આ કોઈ રેન્ડમ રસીઓનું લિસ્ટ નથી. આ તો એક આખી ટાર્ગેટેડ ડિફેન્સ સિસ્ટમ છે, જે શરીરના અલગ અલગ ભાગોને અલગ અલગ ખતરાઓથી બચાવવા માટે બનાવવામાં આવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ એવા દુશ્મનોની જે આપણને દેખાતા નથી, પણ દૂષિત ખોરાક અને પાણી દ્વારા શરીરમાં ઘૂસી જાય છે. આ રોજિંદા જીવનના સૌથી મોટા છુપાયેલા ખતરાઓમાંથી એક છે. જેમ કે હેપેટાઇટિસ એ, જે સીધું લીવર પર હુમલો કરે છે અને કમળા જેવી ગંભીર બીમારી કરી શકે છે. એની રસી લીવરના નુકસાનથી બચાવે છે. અને બીજું છે ટાઇફોઇડ, જે લાંબા સમય સુધી ચાલતા તાવથી શરીરને તોડી નાખે છે. આ બંને બીમારીઓથી બચવા માટે રસી એકમાત્ર મજબૂત ઉપાય છે. ચાલો હવે સુરક્ષાના આગલા લેવલ પર જઈએ. હવે વાત એવા રોગોની જે ખૂબ જ ચેપી હોય છે અને એકદમ ઝડપથી ફેલાઈને આખા શરીર પર અસર કરે છે. અહીં MMR જેવી રસીઓ એક મજબૂત દિવાલ બનીને ઊભી રહી જાય છે, જે આ ચેપી રોગોને ફેલાતા રોકે છે. ખાસ કરીને ગાલપચોડિયા એટલે કે મમ્પ્સ. એમાં ગાલ પર આવતો સોજો સામાન્ય નથી હોતો. એનાથી લાંબા ગાળે સાંભળવાની તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. ગાલ પછોડિયા એટલે કે મમ્પ્સ આપણી લાળ બનાવતી ગ્રંથિઓનો એક વાયરલ ચેપ છે. અને સૌથી સારી વાત એ છે કે MMR રસી એક જ શોટમાં 3 દુશ્મનો સામે રક્ષણ આપે છે: ઓરી, ગાલ પછોડિયા અને રૂબેલા. આને કહેવાય એક તીરથી 3 નિશાન. ઓકે, તો કયા કયા સ્ટેમ્પ લગાવવાના છે એ તો આપણને ખબર પડી ગઈ. પણ સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે? વેલ, ગભરાવાની જરૂર નથી. આખી સફરનું એક પ્રોપર ટાઈમ ટેબલ છે. ચાલો એના પર એક નજર કરીએ. રવિભાઈએ જ્યારે આ ટાઈમલાઈન જોઈ ત્યારે એમને ખરેખર શાંતિ થઈ. એમને સમજાયું કે આ કોઈ અઘરી પ્રોસેસ નથી, પણ બાળપણના અલગ અલગ તબક્કાઓ સાથે ચાલતી એકદમ વ્યવસ્થિત સફર છે. 6 મહિનાથી શરૂ કરીને દરેક સ્ટેપ પર બાળકની સુરક્ષા વધતી જાય છે. અને જો બધી માહિતી એક જ જગ્યાએ જોઈતી હોય તો આ ટેબલ એકદમ પરફેક્ટ છે. એક ક્વિક રેફરન્સ ગાઈડ જેવું. કઈ રસી કઈ બીમારી સામે રક્ષણ આપે, એના લક્ષણો શું અને ડોઝ ક્યારથી શરૂ થાય, બધું જ એકદમ ક્લિયર. તો આ બધી માહિતી અને આખું સમયપત્રક આપણને એક જ વાત તરફ લઈ જાય છે કે બાળકના સુરક્ષિત ભવિષ્ય માટે એક સમજી વિચારીને લીધેલો નિર્ણય કેટલો બધો જરૂરી છે. રસીકરણ કરાવવાનો નિર્ણય એ ફક્ત એક મેડિકલ નિર્ણય નથી. એ તો પ્રેમ અને દૂરની દૃષ્ટિનું પ્રતીક છે. જેમ રવિભાઈએ પોતાના બાળક માટે આ સુરક્ષા કવચ પસંદ કર્યું, એ જ રીતે દરેક પરિવાર યોગ્ય માહિતી મેળવીને આ મહત્વનું પગલું ભરી શકે છે.
હવે આટલી બધી તારીખો અને ડોઝ યાદ રાખવા કદાચ મુશ્કેલ લાગે, પણ ચિંતા ન કરો, આ પાસપોર્ટને વ્યવસ્થિત રાખવા માટે અહીં કેટલીક એકદમ સિમ્પલ ટિપ્સ છે. બધા રેકોર્ડ એક ફાઇલમાં રાખો, ફોટો પાડીને મોબાઈલમાં સેવ કરી લો અને કેલેન્ડરમાં રિમાઇન્ડર સેટ કરી દો. બસ આટલું કરવાથી આખી પ્રોસેસ એકદમ સરળ બની જશે. અને હા, સૌથી અગત્યનું, હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. અને જતાં જતાં એક સવાલ સાથે તમને છોડી જઈએ. બાળકના સુરક્ષિત ભવિષ્યના આ પાસપોર્ટમાં સૌથી વધુ મહત્વનો સ્ટેમ્પ કયો ગણાય? આ પ્રશ્ન પર વિચાર કરજો, કારણ કે એ વાલીઓને સતત શીખતા રહેવા અને પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસથી નિર્ણયો લેવા માટે પ્રેરણા આપશે.